ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા કલાકારો પ્રદેશ પ્રમુખની હાજરીમાં કલાકારોના કેસરિયા જાણીતા ગઝલકાર મનહર ઉધાસ જોડાયા છે ભાજપમાં। મૌસમ મહેતા, પાયલ શાહ, મલકા મહેતા બીજેપીમાં જોડાયા છે। મ્યુઝિક ડિરેક્ટર મૌલિક મહેતા પણ બીજેપીમાં જોડાયા છે। ગુજરાતી ફિલ્મ એક્ટર સુનિલ વિસરાની, કાર્તિક દવે, યશ બારોટ, આશિષ કૃપાલા પણ બીજેપીમાં જોડાયા છે। તો સીઆર પાટીલે ખેસ પહેરાવી અને તમામ કલાકારોનું સ્વાગત કર્યું હતું। સાબરકાંઠાથી સમાચાર। 3.50 લાખના એમડી ડ્રગ્સ સાથે 9 આરોપી ઝડપાયા છે। જી હા, સબ જેલ પાસેથી ઝડપાયું છે એમડી ડ્રગ્સ। 35 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। 10 આરોપીઓ સામે ફરિયાદ છે। 9 આરોપી ઝડપાઈ ચૂક્યા છે। તો 35 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપ્યું છે 9 આરોપી। કિંમત 3.50 લાખ છે। આ એમડી ડ્રગ્સ જે છે તેની કિંમત 3.50 લાખ અને 9 આરોપી ઝડપાયા છે। રાજકોટના બામણબોરની પ્રાથમિક શાળામાં સાપ નીકળ્યો છે। ચાલુ શાળાએ જ સાપ નીકળ્યો હતો। અફરાતફરી મચી ગઈ। સ્કૂલના એક ઓરડામાં બાળકો ભણતા હતા અને ત્યાં જ સાપ જોવા મળ્યો। શાળાના ઓરડામાં સાપ જોવા મળતા બાળકોમાં ગભરાટ ફેલાયો। ઓરડામાં સાપ નીકળતા વિદ્યાર્થીઓને અન્ય રૂમમાં ખસેડવામાં આવ્યા। ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે અને ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતા સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણીના 3 મહિના પહેલા ઉમેદવારો જાહેર કરાયા છે। 10 ઉમેદવારની વાત કરીએ તો દિયોદરથી ભેમાભાઈ ચૌધરી, વશરામ સાગઠિયા રાજકોટ ગ્રામ્યથી, સાગર રબારી બેચરાજીથી ઉમેદવારી કરશે। અર્જુન રાઠવા છોટાઉદેપુર, રામધડુ કામરેજ, સુરતથી શિવલાલ બારસિયા રાજકોટ દક્ષિણથી ઉમેદવારી કરશે। તો સુધીર વાઘાણી ગારિયાધાર, રાજેન્દ્ર સોલંકી બારડોલીથી ઉમેદવારી કરશે। ત્યાં લગી સવાલ છે કે એક પક્ષ નવી આવેલો પક્ષ એને 10 ઉમેદવાર જાહેર કરી દીધા। એને તો જ્યાંથી સૂચના આવી એ પ્રમાણે રેશનની જેમ 10 ઉમેદવાર 20 ઉમેદવાર જાહેર કરશે। તો સમગ્ર ગુજરાતમાં આજે તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે અને ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ 210 જેટલા તલાટીઓ હડતાલ પર ઉતર્યા છે। તેવા સંજોગોમાં સ્થાનિક ગ્રામીણ પ્રજા માટે મુશ્કેલી ઊભી થઈ છે। કલાકો સુધી બેસવા છતાં કોઈ કામગીરી ન થતા પંચાયતી રાજ ડામાડોળ થઈ ગયું છે। હાલ આપ જોઈ શકો છો કેટલાય અરજદારો અહીંયા મુશ્કેલીમાં મુકાયેલા છે, જેમાં આવકના દાખલા છે, જાતિના દાખલા છે, અન્ય બીજું કામ છે જે બહુ હડતાલના કારણે જે હાલ કામ થોભી ગયું છે। તલાટી જોડે આવેલો ગામનો આવકનો દાખલો કઢાવવા માટે, પછી અહીંયા તો કોઈ તલાટી નામના છે નહીં ને ક્યારે આવશે પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી। ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા 9/7/2022ના રોજ મળેલ કારોબારીમાં નક્કી થયા મુજબ અમારા પ્રશ્નો 2018થી પડતર ચાલતા આવે છે। તેના પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ થયેલ નથી। તે પ્રશ્નોના અનુસંધાને રાજ્ય મંડળ દ્વારા જે અચોક્કસ મુદત હડતાલનું એલાન કરવામાં આવ્યું તેમાં અમે તમામ અરવલ્લી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના તલાટીઓ જોડાયેલા છે। બ્રિજેશ મિર્જાએ જિલ્લા પંચાયતની મુલાકાત લીધી। રાજકોટ જિલ્લા પંચાયતની તેઓએ ઓચિંતી મુલાકાત લીધી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ ડીડીઓ સાથે ચર્ચા કરી। જુદા જુદા વિભાગોની કામગીરીની તેઓએ માહિતી મેળવી। રાજ્યમાં તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે અને તેવામાં રાજકોટ કાર્યક્રમમાં પહોંચેલા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ હડતાલ મુદ્દે નિવેદન આપ્યું। સરકાર તલાટીઓ માટે સકારાત્મક અભિગમ ધરાવતી હોવાનું તેમજ મોટાભાગની માંગણીઓ સંતોષાઈ હોવાનું પણ જણાવ્યું છે। એમની જે માંગણીઓ હતી એ માંગણીઓ મોટાભાગની સંતોષાયેલી છે। એ માટે સરકારનું વલણ હકારાત્મક છે, સકારાત્મક છે અને ગામડાની ગ્રામ પંચાયતોમાં કે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ।
રાજ્યભરના તલાટી પોતાની પડતર માંગણીઓ મુદ્દે પ્રશ્નો મુદ્દે હડતાલ પર ઉતર્યા છે અને ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા તેમને સમર્થન જાહેર કરાયું છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે ભાજપના શાસનમાં કોઈ યોગ્ય કામ થતું નથી અને યુવાનો બેરોજગાર છે. કર્મચારીઓના પ્રશ્નો સાંભળનાર કોઈ નથી. હડતાલ ઉપર છે. સવારથી ત્યાંથી ફરમાન પહોંચ્યું હશે કે કયો તલાટી આની આગેવાની લે છે એને જમીનના કોઈ કેસમાં અંદર ઘાલી દો. અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં લંપી વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ભિલોડામાં 2 અને મેઘરજમાં 1 શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. પશુઓના શરીર પર લંપી વાયરસના લક્ષણો દેખાયા છે. તો શણગાલ, જનાલી, દેગામમાં પણ પશુઓમાં લંપી વાયરસના કેસ સામે આવ્યા છે. ભિલોડા તાલુકામાં આ લંપી રોગચાળા વિશે અમે સર્વેની સઘન કામગીરી 28 કર્મચારી દ્વારા શરૂ છે અને જેમાં અમને ગતરોજ જનાલી અને દહેગામડા ખાતે 2 ગાયોના શંકાસ્પદ કેસ મળેલા, જેની અમે તાત્કાલિક મુલાકાત લઈ તેની સારવાર કરવામાં આવેલી. તો પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલની માંગ છે કે લંપી વાયરસના કહેર મુદ્દે તેઓએ માંગ કરી છે મૃત્યુ પામેલ પશુઓનો સર્વે કરી પશુપાલકોને સહાય અપાય. પશુપાલકોને સહાય નહીં મળે તો આંદોલનની ચીમકી. બનાસકાંઠાના મગરાવા ગામમાં 30 જેટલા પશુઓના મોત થયા છે, જ્યારે કે જિલ્લામાં 70થી વધુ પશુના મોત છે. પશુપાલકોને સહાય આપવી જોઈએ. જે પશુ મર્યા છે એનું સર્વે કરવું જોઈએ અને પશુપાલકોને મદદ કરવી જોઈએ. અને જો તેમ નહીં કરવામાં આવે તો પશુપાલકો ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન કરે એવી શક્યતાઓ રહી છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરીના છાત્રો હડતાલ પર ઉતર્યા છે. ઇન્ટર્નશીપ ભથ્થું 4,200થી વધારી 18,000 કરવામાં આવે તેવી અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા છેવટે વિદ્યાર્થીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. વેટરનરી વિભાગના 320 જેટલા વિદ્યાર્થીઓએ વેટરનરી કોલેજ બહાર જ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયમાં માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જોવું રહ્યું કે સરકાર આ વિદ્યાર્થીઓની માંગ સ્વીકારે છે કે પછી વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બને છે. કે અમારી માંગ એ છે કે જે અમારું માસિક ઇન્ટર્નશીપ ભથ્થું છે જે 4,200 છે તે વધારીને 18,000 કરવામાં આવે. અમે પહેલાં બી સરકાર સમક્ષ આ માંગ લેખિતમાં કરી ચૂક્યા છીએ, પરંતુ અમારી કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી. 1 વર્ષની ઇન્ટર્નશીપ પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીઓ છે અલગ અલગ સેન્ટર ઉપર જઈને પોતાની ફરજ બજાવવાની હોય છે. આવા જવાનો ખર્ચ, પછી જમવાનો અને રહેઠાણનો જે બી ખર્ચ હોય એ 4,200 રૂપિયામાં વિદ્યાર્થીઓને છે પરવડે નથી. રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત માટે આગાહી છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. अगले 5 दिन में गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में भी बारिश रहेगा, लेकिन मोस्टली जो बारिश रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा. और गुजरात रीजन में मेनी प्लेसेस में लाइक फ्यू प्लेसेस लेके मतलब स्कैटर्ड प्लेसेस लेके मेनी प्लेसेस तक भी बारिश हो सकता है. डे 5 यानी 6 तारीख से रेनफॉल एक्टिविटी थोड़ा सा बढ़ सकता है. अभी 5 तारीख तक आज 2 है, 2, 3, 4, 5 तक तो स्कैटर्ड प्लेसेस में बारिश रहेगा. मोस्टली जो बारिश होगा सामान्य बारिश होगा. और सौराष्ट्र कच्छ में भी 4 तारीख से रेनफॉल एक्टिविटी जो अभी आइसोलेटेड हो रहा है, एक आध जगह में मिल रहा है, वो थोड़ा सा बढ़ सकता है. मतलब स्पेशल डिस्ट्रीब्यूशन बढ़ सकता है. स्कैटर्ड प्लेसेस में होने का संभावना है. मोस्टली जो रेन रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा और हेवी रेन होने का संभावना अभी ज़्यादा नहीं है. અમરેલી રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. રાજુલાના ડુંગર, સાજણા વાવમાં વરસાદ વરસ્યો છે. ડુંગર, પરડા, રાભડા સહિતના ગામોમાં પણ વરસાદ છે. સારા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છે અને ખેતીલાયક આ વરસાદ છે, જેથી ખેડૂતોને પણ લાભ કરાવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદ. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ છે. ઉપલેટા શહેર તથા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઉપલેટાના ઈસરા, વરજાંગ, જાડિયામાં વરસાદ. ગણોદ, મુરખડા,
મેખા ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી ઝાપટાથી કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકને જીવનદાન મળશે. ઘણા દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ શરૂ થયો છે અને વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. વાતાવરણમાં પણ ઠંડક. મધ્ય ગુજરાતના આણંદમાં પણ લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદી માહોલ છે. ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વડોદરામાં વરસાદ શરૂ થયો છે. વડોદરામાં ધીમી ધારનો વરસાદ, અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે. અલકાપુરી, સયાજીગંજ, રેસકોર્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો આજે 69મો મુક્તિ દિવસ છે. પોર્ટુગીઝ શાસકોની ગુલામીમાંથી 2 ઓગસ્ટ 1954ના દિવસે મુક્તિ મળી હતી. 69માં મુક્તિ દિવસ નિમિત્તે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં અનેક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરી પર યોજાયો. પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ અહીંયા યોજાયો હતો. દાદરાનગર હવેલીના 69માં મુક્તિ દિવસની તમામ પ્રદેશવાસીઓને શુભકામના આપું છું. તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને श्रद्धापूर्वक नमन करूँ छूँ. प्रदेश की मुक्ति संग्राम के इतिहास को देखा जाए तो 22 जुलाई 1954, 28 जुलाई, 1 अगस्त और 2 अगस्त 1954 को क्रमशः प्रदेश को दादरा, नारोली, पीपलिया एवं सिलवासा में पुर्तगाली शासन से मुक्ति मिली. ऑगस्ट एक प्रदेश માટે બહુ મહત્વપૂર્ણ દિવસ છે. એની જે પ્રથા ચાલતી આવેલી છે, પરેડ હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની સ્પીચ હોય કે જે પણ પ્રોગ્રામો પહેલાંથી કરતા આવેલા છે, તો મારી રિક્વેસ્ટ છે કે એ પ્રથા ચાલુ રાખે. અમારી પ્રદેશની સંસ્કૃતિ, એમની જે ગરિમા એ જળવાઈ રહે. વીજ દરો અને જમીનના રીસર્વેને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક રજૂઆત અને દેખાવોના અંતે ગઈકાલે અને આજે મંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં દરેક મુદ્દાને સમજવા તેમજ અભ્યાસ માટે સરકાર દ્વારા સમય માંગી હૈયાધારણા આપવામાં આવી છે. કિસાન સંઘ દ્વારા પણ રીસર્વે બાબતે ખેડૂતોને ક્યાંય પૈસા ન આપવાની અરજ કરાઈ. ભારતીય કિસાન સંઘે એનો પક્ષ ગત સાંજે સરકારશ્રી સમક્ષ મૂકી દીધો છે. એની વિચારણા હેઠળ સરકારે અમને હૈયાધારણા આપી છે કે આના ઉપર અમે વિચારી રહ્યા છીએ. અમારા ગામની અંદર સામૂહિક અરજીઓ ભેગી કરી અને DILRના અધિકારીઓ અને કલેક્ટરશ્રીને સૂચના અહીંયા મંત્રીશ્રી તરફથી પણ આપી છે અને ત્યાં તમારા ગામે આવી માપણી કરી અને આપણા પ્રશ્નોનું નિવારણ કરવાની હૈયાધારણા આજે મહેસૂલ મંત્રીશ્રીએ પણ અમને આપી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદને લઈ લોકોને શરદી, ઉધરસ, તાવ અને ઇન્ફેક્શનના કેસ વધવા લાગ્યા છે. ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના 10% વધારો થયો છે, જેમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી જેવા કેસ સામે આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં રોજના 400 કેસ વાયરલ ઇન્ફેક્શનના સામે આવે છે. દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 400 જેટલો આંકડો પહોંચી જાય છે અને વાયરલ રોગો જે સિઝનલ, જે ચોમાસાની ઋતુમાં યુઝ્યુઅલી જોવા મળે છે, શરદી, ખાંસીનું પ્રમાણ પણ વધારે છે. 10% જેટલી ઓપીડી વાયરલ ઇન્ફેક્શનના લીધે કહી શકાય. શ્રાવણ માસને લઈ મનપાના ફૂડ વિભાગના દરોડા. ફરાળી વસ્તુઓમાં થતી ભેળસેળને લઈ કાર્યવાહી કરાઈ છે. ભેળસેળયુક્ત ફરાળી પેટીસના જથ્થાનો પણ નાશ કરાયો છે. 33 ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 4 નમૂના લેવાયા છે. અરવલ્લીના મોડાસામાં બોલુન્દ્રા ગામે 1966માં બનેલી પાણીની ટાંકી જર્જરિત બની છે અને આ જર્જરિત બનેલી ટાંકી સામે ત્યારે ધરાશાયી થઈ શકે, ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ સંજોગોમાં ગામના લોકોએ વહેલી તકે નવીન પાણીની ટાંકી બનાવવાની માંગ કરી છે. જર્જરિત પાણીની ટાંકીની બાજુમાં આંગણવાડી, તો પંચાયત ભવન, સહકારી મંડળી, મકાનો આવેલા છે. આકસ્મિક રીતે ટાંકી ધરાશાયી થશે તો અનેક જિંદગીઓ માટે જોખમ પણ ઊભું થઈ શકે છે. કે જર્જરિત છે એની અમે ઘણી રજૂઆતો કરી, પણ આજ સુધી કોઈ એનો નિકાલ આવતો નથી. અમારા અહીંયા કલેક્ટરનો રાત્રિ રોકાણનો પ્રોગ્રામ હતો, એ વખતે રજૂઆત કરી
એ છતાં એનો કોઈ નિકાલ આવ્યો નથી. આ ટોકીની આગળ પાછળ સોસાયટી આવેલી છે, બાલ મંદિર આવેલી છે, પાછળ ઘરો છે, આ બાજુ મંદિર છે, ચારે ખૂણે મકાન છે, પણ કોઈ એવો નિર્ણય નથી. અને કોઈ હોનારત બને તો કોણ જવાબદાર? કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી, નાયબ કલેક્ટર આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી. કારણ કે જો આ ટાંકીનો સમયગાળો વધુ હોવાથી એ જો ક્યારેક તૂટી પડશે તો અડધું ગામ પાણીમાં તણાઈને મોટી એક હોનારત સર્જાઈ શકે એમ છે. કેમિકલ કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના આગેવાનોએ હાજરી આપી. કેમિકલ કાંડ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરાઈ છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે આગામી 10 દિવસ સુધી કોંગ્રેસ તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજશે. કાંડ નથી, હત્યાકાંડ છે. આ મુદ્દે કોંગ્રેસ ઝોન વાઇઝ, જિલ્લાવાર, જરૂર પડી તો તાલુકાવાર રાજીનામા આપવાનો કાર્યક્રમ કરશે. રાજ્યમાં આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે. 2022ના વર્ષથી ગરબાના પાસ પર 18% જીએસટી લગાવાયો છે, જેને લઈ હવે વડોદરામાં જ 1 લાખ ઉપરાંત ખેલૈયાઓએ ગરબા રમવા માટે 1.5 કરોડથી વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. વળી રાજકોટના 50,000 ઉપરાંત ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો જીએસટી ભરવો પડશે. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઇટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18% જીએસટી લાગુ કર્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાં હવે પાર્ટી પ્લોટમાં જે ગરબા યોજાય છે તેના પાસીસ પર જે છે 18% જીએસટી ખેલૈયાઓએ ભરવો પડશે. ખેલૈયાઓ આપણી સાથે છે, તેઓ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે તે જાણવાનો તેમની પાસેથી પ્રયાસ કરીશું. બેન, આપણી સાથે શું કહેશો, જે પ્રકારે પાર્ટી પ્લોટમાં જે ગરબા યોજાશે હવે તો એમાં 18% જીએસટી પાસ ઉપર તમારે ભરવો પડશે? હા, એ એક્સપેન્સ એક વધી જશે. ઓલરેડી આપણે પાસના 500થી 1000 રૂપિયા ચૂકવતા હોઈએ છીએ. એન્ડ એના સિવાય પણ તમે કોસ્ચ્યુમ જોઈ લો, ટ્રેડિશનલ જ્વેલરી, જૂતી, એની એ બધાના એક્સપેન્સ ઓલરેડી 3-4 હજાર રેગ્યુલર પર ડે થતા હોય છે. અને જો એની ઉપર બી જીએસટી લગાવવામાં આવે તો એક્સપેન્સ વધી જશે. કંઈ નહીં સર, આમાં 18% જે જીએસટી લગાવ્યું છે સરકારે, તો એ ના કરવું જોઈએ. કારણ કે ગુજરાતનો મેઇન તહેવાર જ નવરાત્રિ છે, જેના કારણે ગુજરાત ઓળખાય છે. તો એના કારણે પબ્લિક ઓછી થઈ શકે છે ક્લબ હાઉસ ને એ બધામાં. સપોઝ કે 100 રૂપિયાનો પાસ હોય છે તો 18% જીએસટી લાગે છે, તો 1 મીન્સ કે 118 રૂપિયા થાય છે. તો કોઈ એક વ્યક્તિ તો જતું નથી, ગ્રુપમાં લોકો જાય છે, 10 લોકો જાય છે, તો 118 રૂપિયા મીન્સ 18 રૂપિયા એ પર પાસીસે આપે છે. તો એમના લોકોના 100 કે 150 રૂપિયા તો એમને એમ ચાલ્યા જાય છે. તો એના લીધે આના ગરબા ઉપર મોટી ઇફેક્ટ પડે છે. તો આ વખતે ખેલૈયાનો ઉત્સાહ વધારે જ છે નવરાત્રી પ્રત્યે. એ લોકો ગરબાના ક્લાસ કરી રહ્યા છે કે વગેરે કંઈ બી કરી રહ્યા છે. તો આ વખતે જીએસટી લગાવવું એ સરખું નથી અને જીએસટી ઓછું કરવું જોઈએ. અને બધી પ્રોડક્ટ્સમાં લાગે જ છે જીએસટી, તો હવે ગરબાના પાસીસ ઉપર તો જીએસટી ના જ લગાવવું જોઈએ. જીએસટીના લીધે એક્સ્ટ્રા એક્સપેન્સ, જીએસટી એ મેઇન એક્સ્ટ્રા એક્સપેન્સ કહેવાય બધા માટે. તો બેટર છે કે સરકારે જીએસટી ન લગાવે અને જે યંગ જનરેશન છે એનો મોરલ ડાઉન ના કરે. સ્પેશિયલી જે લોકો આઉટસાઇડ જે પાર્ટી પ્લોટના ગરબા જે છે એ યંગ જનરેશન માટે આજે એક સ્પેશિયલ થઈ ગયું છે. તો બેટર છે કે સરકાર આને બને ત્યાં સુધી સ્પેશિયલી યંગ જનરેશન માટે નહીં પણ ઓલ ઓવર બધા માટે જીએસટીને પ્લીઝ અમે એટલી રિક્વેસ્ટ કરીશું કે જીએસટીને અમારા બધા માટે સ્પેશિયલી જે બધા ગરબા ખેલૈયાઓ છે એના માટે પ્લીઝ આ જીએસટી તો ન જ લગાવવું જોઈએ સર. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે નવરાત્રિમાં પણ જે પાર્ટી પ્લોટમાં જે ગરબા યોજાવાના છે અને તેના પાસીસ ઉપર જે 18% જીએસટીનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે નિરાશા જે છે ખેલૈયાઓમાં જોવા મળી રહી છે. કેમેરામેન વિજય પરમાર સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો નવરાત્રીમાં ગરબા રમવા મોંઘા બનશે. ગરબાના સિઝન પાસમાં આ વખતે લાગશે 18% જીએસટી. ખેલૈયાઓને સીધી અસર થશે. સુરતમાં ગરબા પર જીએસટીને લઈને ખેલૈયાઓ નારાજ છે. ફિટનેસ અને મનોરંજન માટે ટેક્સ ચૂકવવા તૈયાર નથી. કોરોના કાળને લઈ 2 વર્ષ ગરબા નથી રમવા મળ્યા અને હવે જ્યારે રમવા મળશે તો વધારે કિંમત ચૂકવવી પડશે, જેને લઈ ખેલૈયાઓમાં નિરાશા છે. ગુજરાત એટલે સંસ્કૃતિઓનું આ રાજ્ય છે ને જ્યાં કોઈ પણ તહેવાર હોય
નાનામાં નાના તહેવારમાં ગુજરાતીઓ ગરબા રમવાનું કદી ભૂલતા નથી, ત્યારે ગરબા રમવા માટે ગુજરાતીઓ છેલ્લા 2 વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે કોરોના કાળ ચાલી રહ્યો હતો અને કોરોના કાળ પત્તાની સાથે જ હવે ગરબા ઉપર જીએસટીનો ટેક્સ નકારતા ગરબા રસિકો નારાજ થયા છે. આપણી સાથે ઘણા બધા ગરબા રમવાવાળા અને ગરબા રમાડનારા ક્લાસીસના આયોજક છે. આપણે સીધા પહેલાં આયોજકથી વાત કરીશું. જીતુભાઈ, જે રીતે ગરબા ઉપર જીએસટી નાખવામાં આવ્યું છે, શું કહેશો, તેની અસર કેવી? એની અસર તો બહુ જ ખરાબ પડશે, કારણ કે જે અત્યારની પોઝિશન છે, બધાને કોરોના કાળમાં બધા લોકો ગુજરી ચૂક્યા છે, લોકો પાસે પૈસા નથી ને એમાં પાછો 0.5% પાસીસ ઉપર ટેક્સ લગાવવામાં આવ્યો છે. એ બહુ વ્યાજબી નથી. સરકારે આની ઉપર કોઈ મંથન કરવું જોઈએ. એકચ્યુઅલી હું એવું માનું છું કે અમે વી આર ઓલરેડી પેડ ટેક્સીસ, તો અમે ટેક્સીસ તો આપીએ જ છે, તો અમે ફેસ્ટિવલ પર શું કામને આ બધા ચાર્જીસ પે કરીએ? અને આફ્ટર 2 years વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ દેટ ફેસ્ટિવલ, નવરાત્રિ 2 વર્ષ પછી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે, તો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી फाइनेंशियली हमने બધા ખર્ચાની ઉપર અસર કરે જ છે जीएसटी. हमारे देश में और भी बहुत से तरह के रिलीजियस फेस्टिवल्स इतने शौक से, इतने धूमधाम से मनाए जाते हैं. भारत ऐसा देश है जहाँ पर फेस्टिवल्स की सबसे ज़्यादा सेलिब्रेशंस होती है. अब हम एक सेलिब्रेशन के लिए भी अगर टैक्स देंगे तो हम ये सोचेंगे कि हमें अपने पेरेंट्स, हमारे मम्मी पापा इतना उससे कमा रहे हैं, अगर अब हम उनसे इस टैक्स के लिए भी बात करेंगे तो आई एम श्योर कि वो हमें जाने ही नहीं देंगे कि आप गरबा मत ही खेलो, आप घर ही बैठो. पिछले 2 साल से कोरोना काल की वजह से ये सब जिम, गरबा क्लासेस सब बंद था, तो हम लोगों ने बस घर के ही काम किए. अब थोड़ा एन्जॉयमेंट कर रहे हैं, तो अब सुना कि वापस इस पे जीएसटी लग रहा है. सरप्राइजिंग. जीएसटी नहीं लगना चाहिए. एटलीस्ट जहाँ हम इंटरेस्ट और शौक की बात करते हैं, फिटनेस की बात करते हैं, वहाँ जीएसटी लगाने का कोई मतलब ही नहीं है. બિલકુલ સુરતના ગરબા રસિકો માની રહ્યા છે કે જે પ્રકારે સરકારે ગરબા ઉપર ટેક્સ લગાવેલો છે તેને લઈને તેમનામાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે ગરબા એક બાજુ મહિલાઓથી લઈ પુરુષો ફિટનેસ માટે રમતા હોય છે, તો કેટલાક લોકો પોતાના મોજ અને શોખ માટે ગરબા રમતા હોય છે, ત્યારે મોજ શોખ પર પણ જે રીતે ટેક્સ નાખ્યો છે તેને લઈને સુરતના ગરબા રસિકોમાં નારાજગી સાથે રોજ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અક્ષય વાઢેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદા जिल्लाમાં નીલકંઠ ધામ પોઈચા પહોંચ્યા. મંદિરમાં ચાલી રહેલા સંસ્કૃત શાસ્ત્રાર્થના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિન્દુ સમાજને સંગઠિત થવા બાબતે ટકોર કરી છે. રાજ્યપાલે નીલકંઠ ધામ પોઈચા ખાતે ગૌધામની પણ મુલાકાત લીધી અને ગૌમાતાની વિધિવત પૂજા કરી ગૌધામનું લોકાર્પણ કર્યું. મહામહિમ રાજ્યપાલ શ્રી હમણાં પધાર્યા તો એમણે શાસ્ત્રાર્થ ઉપર કળશ ચડાવી દીધો અને એમણે સમગ્ર સંસ્કૃતિનું મૂળ એટલે વેદ, અને વેદ માટે આપણે કેવી રીતે એકત્રિત થઈ શકીએ અને બધી જ શાખાઓ અને સંપ્રદાયો એક વૃક્ષની જેમ સાથે મળીને રહે, એકાબીજાને મદદ કરતા રહે, તો આપણું ગૌરવ, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ એ બચેલી રહે, એવી રીતે આચાર્યશ્રી એમનો આ કાર્યક્રમ રહ્યો. વિશ્વ કલ્યાણ કા, ભાઈચારે કા, एकता का, स्नेह का, मोहब्बत का जितना आपके पास था इतना तो कहीं था ही नहीं, लेकिन आप और हम तो उसको भुला चुके. और वो रास्ता क्या था? केवल और केवल एक मार्ग, वो है वेद का मार्ग, वेद का मार्ग. દિલ્હીમાં અમૃત રત્ન કાર્યક્રમ 2022 હેઠળ મહાનુભાવોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. સીધા જ આપણે ત્યાં લઈ જઈએ. काफी अपर हैंड है. हमारा जो पड़ोसी है वो इस बात से विचलित है कि जम्मू कश्मीर का आर्थिक विकास कैसे हो रहा है. जीएसटी कलेक्शन हमारा सबसे ज्यादा क्यों होने लगा? एक्साइज टैक्स में हम सबसे ज्यादा रेवेन्यू कैसे अर्जित करने लगे? सबसे ज्यादा टूरिस्ट जम्मू कश्मीर में क्यों आ रहा है? इससे हमारा पड़ोसी चिंतित है और उसके इशारे पर कुछ घटनाएं हुई. लेकिन जहां तक सिक्योरिटी सिनेरियो का सवाल है, मैं बड़ी जिम्मेदारी से एक बात कहना चाहता हूं. 2-4 निर्दोष लोगों की हत्याएं होना दुर्भाग्यपूर्ण है, क्योंकि 370 के बाद, या मैं कहूं कि मोदी जी के शासन में देश की अपेक्षा है कि यहां कोई एक भी घटना नहीं होनी चाहिए. वो पैमाना है देश के सामान्य आदमी का, और उस पैमाने पर हमारी परीक्षा ली जाती है या हमें कसौटी पर कसा जाता है. मैं अगर दूसरी बात आपको कहूं तो पिछले 20 वर्षों के आंकड़े आप जरा निकाल लीजिए, कितने इनोसेंट लोग मारे गए. मैं समझता हूं उससे आप जरा अंदाजा लगाइए. बिल्कुल
कितने आतंकवादियों का सफाया हुआ। 130 टेररिस्ट जनवरी से लेकर आज तक मारे गए हैं, जिसमें 37 फॉरेन टेररिस्ट हैं, हाईएस्ट एवर नंबर अगर पिछले सालों से आप तुलना करेंगे। इसी मनोज जी, आपने पिछले दिनों हाइब्रिड टेरर की बात की थी। हाइब्रिड टेरर, एक मिनट अमिताभ जी, 1 मिनट और लूंगा मैं। पत्थरबाजी अब इतिहास की घटना हो गई, हड़ताल और बंद काल इतिहास की बात हो गई। अब किसी को सजा हो जाए, किसी की मौत हो जाए, अब जम्मू कश्मीर और श्रीनगर में कोई बंद नहीं होता है। ये बड़ा परिवर्तन 370 हटने के बाद मोदी जी के नेतृत्व में जम्मू कश्मीर में हुआ है। और मैं कहना चाहता हूं कि हमारी सुरक्षा व्यवस्था और हमारी सिक्योरिटी फोर्सेस पूरी तरह से प्रतिबद्ध हैं। निश्चित रूप से यहां अमन चैन पूरी तरह से कायम करके, और सामान्य आदमी के मन में अगर कोई भय है तो उसे समाप्त करके ही हम चैन से बैठेंगे। मनोज जी, पिछले दिनों आपने एक हाइब्रिड टेरर की बात की थी। 14-17 साल के बच्चे, युवा जो हैं, उनको तो बुलेटिन में तेरे बस आटलू ज रजा आपशो। नमस्कार।